ઓલા કોણ હાલે આવે? હે કોક અજાણ્યા છે, ઓળખાતા ના. મજામાં ને દાદા? ઓળખાણ ન પડે. એમને જાદુગર સીવી. તો જાદુના ખેલ જોવાની મજા આવી જાય ભલા દાદા. ના રે ના, આપણે જાદુના ખેલ જોવાના, પછી પૈસા માંગે. એને પૈસા નહીં લેવી, અમે તો લોકોને મનોરંજન કરાવી. હે આ તો જાદુ જોવી લ્યો. ચાલ છોકરા, તું જાદુઈ બોક્સમાં બેસી જા. હે મારે જાદુઈ બોક્સમાં હું કેમ બેહવાનું? તું બેહી તો જા, હમણાં જો ને જાદુ બતાવી. ના રે ના, આપણે કાઈ જાદુઈ બોક્સમાં બેહવું ન હો. પણ દાદા, તમે શું કામ બીવો? એને કાઈ નહીં થાય. ના રે ના, તમે એને સકલી બનાવી દીધો હોય તો કોઈ 15 મિનિટમાં હતો ને થઈ જશે. આ તો વાંધો નહીં. ચાલ બોક્સમાં બેસી જા. એ હારું. ચાલ જાદુ ચાલુ કર. ચાલ જાદુ થઈ જા, ઝટપટ ઝટપટ જાદુ થઈ જા. હે તું મારો કેમ થવા મળ્યો? હે જાદુગર ક્યાં ગાયબ થઈ ગયા? મારો માણા બોક્સમાં છે ને, નહીતર ઈ ગાયબ ના થઈ ગયો ને. હે લ્યો બોલો, બોક્સમાં તો પૂતળું છે. તો જાદુગરે તે મારા માણાને પૂતળું બનાવી દીધું. કાઈ વાંધો નહીં, જાદુગર કહેતા હતા ને 15 મિનિટમાં હતો ને એવો માણા બની જાય. હે યા તારથી બોલાય? બોલ તો કાક તો બોલ, મને એકલું એકલું લાગે. હે કોની આ વાતું કરો? એ મારા માણા હારે. ક્યાં છે તમારો માણા? આ આયા ઊભો. હવે પૂતળું છે, તમારો માણા ક્યાં છે? એ મારો માણા હશે. વડદા તમે ગાંડા ન થઈ ગયા ને, તે પૂતળાને તમારો માણા સમજો. એ તમને કાઈ ખબર ન હોય. અલા બોલ ને કાક તો બોલ. હે નાનો એવો છોકરો કોણ છે? એ મારો માણા છે. જો બોલો, તમારો માણા કેમ નાના એવા છોકરા જેવો બની ગયો? એ હમણાં બે જાદુગર આવ્યા હતા, એને મારા માણાને બોક્સમાં બેહાડીને પૂતળું બનાવી દીધો.